હું કહેતો છે ને કે મચ્છરા ગવડે છે. આ જો મચ્છરા આવી ગયા, જો ઉપર લે. આ જો મારી નાખું મચ્છર. સેવ મમરા જો, સેવ મમરા. આપડી ગાંઠિયા આ તો સાની હાલે. એ હું તો જાનું નો દીવાનો રે, તો ઝાડવા માથે બેઠો. માવા 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 શું કરો ભાઈ. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? આપણે યુટ્યુબ બધાનું હાર્દિક સ્વાગત છે. આજે અમે જઈ રહ્યા છીએ લીમડા પર 12 કલાકની ચેલેન્જ કરવા. એટલે હાલ ખરે લીમડા પરથી આપણે 12 કલાક ઉતરવાનું નથી. 1 નંબર થઈ જાય કે 2 નંબર થાય, બાકી લીમડા પર ઉતરવાનું થતું જ નથી. એટલે થોડાક સાઈડમાં રહેજો, પછી કહેતા નહીં કીધું નહીં એમ. અને તમારા બધા મિત્રોની કમેન્ટ હતી કે ઝાડવા ઉપર તમે 12 કલાક રહેવાનો ચેલેન્જ કરો, એટલે આજ અમે ફાઇનલ ઝાડવા ઉપર રહેવા માટે ચેલેન્જ કરવા માટે આવી ગયા છીએ. અને તો ચાલો હવે આપણે આ ઝાડવા ઉપર હું વાર છે હવે ને બસ હવે આપણે તૈયારી લેવો ને. હાલો હાલો તો બધા માથે ચડી જઈએ. હાલો ચડી. કેમ લાગે કલ્પેશભાઈ? સડાય છે ને એમાં યાર કઈ થોડી નવીન આવું તો મેં બહુ કીધું પેલા થી મારા ભાઈ. ચડી જાવ હાલો. 12 કલાકમાં તો આપણી ભીં પડી જવાની છે મારો ભાઈ. પબ્લિક ની ચેલેન્જ હોય તો આપણે પૂરી તો કરવી પડે એમ જ કે. કલ્પેશભાઈ કલ્પેશભાઈ હાથ આપો ને. બસ બસ હાલો તો વાંધો નહીં. એ તો નહીં તેમાં ધંધા કરવાના છે હવે. લાવો શનિભાઈ થેલો થેલો આપી દો મને બેન. મને લાગે કે ચડાય. આ તો વાંદરા ને જેમ પડી લાગે બોલ. આપણને કે શનિભાઈ થેલો ના હેલા છે. લાવો લાવો થેલો લાવો. એમાં પછી આપણો સામાન છે, ધ્યાન રાખજો બધું ફાડી નાખો. આમાં આપણે 12 કલાક કાઢવાની છે તો આમાં સામાન તો રાખો. ના લ્યો સામાન લઈ લ્યો. લાવો સામાન લાવો. હાલે તું સામાન રાખો. આમ ટીંગાડો ઉપર ટીંગાડો. કેમ લાગે અહીંયા 12 કલાક તો ભીં પડી જવાની છે. આવું બતાવેલા આમાં બે શું છે આપણે આમાં જવું પડશે એવું લાગે છે. લાવો 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 સામાન લાવો. મારે ત્યાં આવ્યું જવું છે. આ ડોલ લફડ કરો એનું પડી બળી ને તો ટાટિયા વિડનો થાય. અહીંયા નીકળી જાય કી બાજુ જાવ? આ બધું ડો ભાંગી જાય. લાવ હડી જેલું લાકડું છે ને તું ભાંગી જાય. અહીંયા તો મારી ફાટે ડોહી. એ 12 કલાક કાઢશું કેમ આપણે? ભાઈ આયા હારી જગ્યા છે, આયા બેહવા વ્યા જાવ. અહીંયા તો એમ છો. બાકી બધું તો મારે જ થાય ને. હું તો આપણે જુદ્ધ હવે હા એટલે તો હલવા ના ડાલ નકર હું વયો જાય હેઠે. ઈ ભાઈ ડાલ ધ્યાન રાખજો. હડી જેલું છે હું તો આયા બેહી જાવ. હવે એમ થોડી ને હાલતી ના છે કાંઈ. તમે બધા જગ્યા તો ગોતી જાવ. 36 કલાક કાઢ નાખો ડો કીધું હોય તો. મને તો સારી જગ્યા મળી ગઈ. અહીંયા હોવાનું સારું છે. એટલે ધ્યાન રાખજો બધું. આમાં ડાળો ઘણી વખત આ સન્નીભાઈ ક્યાં સીડા પડે નહીં વાંદરાની કોઈ. આ તો વાંદરા જેવા જ એક્શન કાઢે છે. પાછલા જન્મમાં વાંદરા નહોતા ને એવું જ લાગે છે કઈક. એટલે કાલે કે કામ એમ બેઠું ને રહેવાનું એમ કાંઈ. આપણે બેઠા બેઠા 12 કલાક કાઢવાની છે. મારે છે ને હેઠે વયું જવું છે, થોડુંક આગળ વયું જવું છે. બીજી દાળ ફોકસ લે. આ તો ભાંગી જાય એવું છે. આ ધંધા ન કરે અહીંયા. ધ્યાન રાખજો ભાઈ, હેઠો આવતો નહીં. હેઠે આવી જ ના કાંઈ. હવે તો ક્યાં જાય? હવે ઓલા પિન્ટુભાઈ પાસે જવો એવો વિચાર છે. થોડુંક ઊંચું છે એટલે જવાનો વિચાર છે. પણ આ બધો વરસાદના લીધે છે ને બધું આ થોડુંક બધું લફરે એવું છે. એટલે આ બધું ધ્યાન રાખવું પડે. હું બધે બહુ ખતરનાક જગ્યા પર આપણે વૈયા ગયા છીએ અત્યારે તો હાલમાં તો. પણ હવે આ જગ્યાએ બહુ છે. શનિભાઈ ઉપર ફોકસ કરો. કેવો શાંતિથી બેઠા છે. આમાં કોઈક કળશો બળશો થઈ જાય તો મરાઈ જાય બિચારાક ની. કાંઈ એલા હલો હેલો શું કરી દીધા? એવું છે એમને? તારે હાટું થઈને હું 12 કલાક જામ લીમડા પર ચડીને રખડી હોય અત્યારે. કાંઈ નહીં, યુટ્યુબમાં ચેલેન્જ નો વિડીયો બનાવવાનો હતો તે આવ્યો હતો. પડવું થોડો ગાંડી યાર, કેવી વાત કરાતું તો હવે. પડવાનું થોડું હોય. ના ના
એ હું તો જાનું નો દીવાનો રે તો ઝાડવા માથે બેઠો. ચિંટુભાઈ મસરા બહુ ગવડે છે એવું લાગે છે. મસરા ને કીડીઓ હેડિયામાં કીડીઓ કરતી છે તમને. કઈક ગવડે છે. તમને બાકી જીગા એક નંબર મળી ગઈ છે. જગ્યા તો સારી છે પણ આ કીડીયું ને મસરા ને કવડે એનું શું કરવું આપણે? મને જતીનભાઈ ને જીગા સારી મળી ગઈ છે. બાકી શનિભાઈ ને કલ્પેશભાઈ તો બે વાંદરા ને ગોડે પીયું ને અવાજ ખાઈ રહ્યા છે. શનિભાઈ હામાં બેઠા હે તો આપણે શું લાગે શનિભાઈ 12 કલાક નીકળી જાય? અરે 12 કલાક તો નીકળી જ જાય ને ભલામાં. બેઠે એ આ ઝૂમ કરો. આ જો મચ્છર બેઠું જો. હું કહેતો છે ને કે મચ્છરા ગવડે છે. આ જો મચ્છરા આવી ગયા જો. ઉપર લે અહીંયા. આ જો મારી નાખ્યું મચ્છરું. હાલો તો પિન્ટુભાઈ આપણને તો ભૂખ લાગી જશે. આપણે આ થેલામાં સામાન લાવ્યો એ આપણે શનિભાઈ આંબી લો એટલે આપણે નાસ્તા પાણી કરી લઈએ. આ હારી ના ત્રણે ભૂખણી ના થઈ જાવ ના નાસ્તો પડ્યો છે ને અંબાઈ એટલે હું 1200 બાકી રહી જાવ મને લાગી ભૂખ. અહીંયા હું વરવાંગણ જેમ તમને ભૂખ લાગે? મને લઈ જાઓ પાછા. આગળ તો ખવડાવજો પાછા. ત્રણે ભૂખ જ થઈ ગયા. તમે નથી ભૂખ? તમને નથી લાગી ભૂખ? શું ખાવું છે કલ્પેશભાઈ તમારે? ઓલી ભાઈ ઓલો શનિભાઈ પાસે અંબાઈ પેલા. આ બસ ઈ અંબાઈ. અંબાવો ભાઈ. એમાં પેલું એક રાખો ને એક ના રાખો. કલ્પેશભાઈ તે ઓલા પિન્ટુભાઈ તમારે શું હાલ છે? આપણે વેફર ખાઈને ભલે ભાઈ. આપણો બિસ્કિટ આંબી લેજો ભાઈ. બિસ્કિટ હશે એમાં. કલ્પેશભાઈ ને ભાઈ બિસ્કુટ અંબાવો. બેને બે ઓલો અંબાવો. આપણે વેફર તોડીએ ને હજી એક બિસ્કિટ છે જોવો ઈ. છે કે નથી? આપણને તો સેવ મમરા હારા લઈ ગયા એટલે આપણે સેવ મમરા ખાવાના છે. એમાં બિસ્કિટ છે આંબી લો. હા બસ. એના વાંદરાને કજો વાર ખાતા હોય. કક માગે કક માગે. એટલે ભૂખ લાગી ગઈ તો બધા ખાવાનું. આપણને તો સેવ મમરા હારા લઈ ગયા એટલે આપણે સેવ મમરા ખાવાના છે. એક નોખો બેઠો ને ત્રણે અમે ભેગા બેઠા. લાવો લાવો વેફર નો ટેસ્ટ કરીએ. આ વેફર ખાવા આવી ગઈ. એક નંબર ટેસ્ટ આવે છે. 12 કલાક ની બગડ 36 કલાક તારો ભાઈ રહી જાય. એટલી વખત ધરાવે છે. સેવ મમરા લ્યો સેવ મમરા. આપણે વેફર ખાલી કરી નાખીએ. ચાલ હું ખાઈએ રૂટીન તમને. હાલો નાસ્તો કરવા. લીમડાઈ પર તમે કીધું નાસ્તો કર્યો નહીં ભાઈ. એ માથે ફગાવતો નહીં બધું. નોખા નોખા બેસતા હોય તો તમે. ઝાડવા માથે બેઠા બેઠા ખાવાની મજા આવી ગઈ. બિસ્કિટ મજા આવે જો ખાવાની. મજા કોને નો આવે? જો મસરું 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 ઉપાડી લ્યો. ખાઈ જતા નહીં. મારી નાખવાનો કઈ વાંધો નહીં. ભાઈ મસરું મરી ગયું. હા તો મરી ગયું. નકર ચિકન બન્યા થઈ જાય. ભાઈ એક એક મસલું મારી નાખી. આ મારે પણ હારો કો. बिस्कुट खाने का है? लाइव लाइव आइए तो भाग में अंदर से बीजा हमारी फेवरेट आइटम लाइक ના આપણે જોડો તમે ખાઈ જાવ બીજો અંબાવો તમે ખાઈ બીજો અંબાવો 20 બિસ્કિટ. હાલે ભાઈ તું ગાંઠિયા ખા. ગાંઠિયાથી ભૂખ મરી જાય. પણ ગાંઠિયા ગળે છે. ગળે થોડા રે ભૂખ લાગે એટલે ભૂખમાં ગાજરે મીઠું લાગે.
પોઝિશન બે ફેરવવી પડશે બેહવાની આ તને ભાઈ પકડ આમ લેવું પડશે શું છે પછી મજા આવે હા હું હોય તો કીકું હે જો લાલ મિક્સ કરી લાલ મિક્સ એટલે તીખું લાગે પાપડી ગાંઠિયા આ તો સાની હારે હાલે જો ભાઈ ને ભાઈ આપણને એનો મજા આવે આપણને ગાંઠિયા ને મજા આવતી આપણે ગાંઠિયા લઈ લઈએ એ તો લાવો તો આ ગાંઠિયા આપણને ને મજા આવતી ઓલો ઈ આઈટમ હોય તો કલ્પેશભાઈ ને ભાઈ તીખી આઈટમ ઈ આપી જો ભાઈ આપણને ગાંઠિયા ને મજા આવતી મને તો સેવ મમરા મજા આવી હવે આપણે નાસ્તો તો કરી લીધો અને હવે મને આવે છે હું કારણ કે મારે ખાઈને સુવાની ટેવ છે એટલે હું સુઈ જાઉં તમારે જેમ કરવું એમ કરો જતીનભાઈ ને તો જીગા મળી ગઈ ત્યારે આપણે હવે કઈ કરી જ ને હોવાનું અપડેટ આપણે હવાજીના વાંદરાની પેડે વાળ ખાયરા છે ઈ નામના પાછામાં હોવાય જોઈ તો કહું ત્યારે પડાય રહે એટલે આપણે પૂછ્યું નહીં કે આપણે આમ નામ બેઠા છીએ લાંબા સુવાનું તો આમાં મને નહીં લાગ આવતું આમાં આજનો દી તો હવે મારે આખો દી આમને કાઢવો જોઈએ આપણને એક નંબર જીગા મળી ગઈ છે આપણને તો આપણે બેહવાનું છે અમારે તો હાલે હુઈ નહીં તો અમારે બેહવાની ટેવ છે આપણે બેહવાનું છે આપણે હુઈ જઈએ પિન્ટુ ભાઈ તો સુઈ જ ગયા લાગે કેટલા વાગ્યા કલ્પેશભાઈ 5 વાગે એવું લાગે છે 5 વાગી જાય હજી 2 કલાક છે 2 કલાક છે હજી કેવું ને બેઠા તપી ગયું બધું જોતા ને ભાગ ખાઈ ગયા ધરાઈ રહ્યા હવે નાસ્તો કરી લીધો અને અમે બધાએ ધરાઈ જશે હવે અમે બેઠા છીએ હજી 2 કલાક બાકી છે 5 વાગ્યા છે આપણે માવો બાવો કાઢો આપણને માવા વિના થોડી મજા આવશે સનીભાઈ માવો તો ખાવો પડશે ને આ બે માવો ખાય છે ત્યાં તો માવો ખાય હવે આપણે હોપારી ખવડાવજો એલા બે લે હોપારી થોડો મળે અમાર બેને ઘટે એમ થોડા હાલતી ના છે ચાલો ખવડાવ બે હાલો હોપારી ફરી દઈએ એક જ હો પછી ઘટે પછી અમાર બેન હજી એક લઈ લો ઈ હું પછી બે ને માવો નહીં થાય અરે પછી થઈ રહ્યા દુકાન વાળો શીખણો છે તો હોપારી ને નાખતો જરી જો હું એમાં ત્યાં 555 ની પડી આવે ને આમાંથી 10% એક્સ્ટ્રા આપે ને આમાંની કાં હશે ને 70 બિસ્કુટ માં આપે આપણે ખાધું ને એમાં એ વાત છે માવા 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 શું કરો ભાઈ માવા નાથી યાદ અસરે દુકાન વાળાનું સત્ય નાખ્યું હવે 20 રૂપિયા કરી નાખશે કેમ લાગે વરના વાળાનું 20 ને મને તેમ લાગે હવે દુકાન વાળા આપણને માવો નહીં ખાવા દે એવું જ લાગે છે
કલ ભાઈ બધું તપી ગયું કે તપી ગયું બધું પાહેલી બધું તપી ગયું. દવાડા ને કાઢતું ના ના 2 નંબર ને લાગી ને નહીં તો વાંધો નહીં. બસ હવે એ ભાઈ બની ગયો માવો. મારે તો ઘડીક ઉપર બેહવા જવું જોઈએ, હું તો થાકી ગયો હવે હાવ. આ કેમ ઓલી ટપી ગઈ એમ આને માવાને ગરમ કરી નાખ. હાશ થાકી ગયા. હા હા માવો માવો કોને નો ભાવે યાર? માવો તો બધાયને ભાવે. આવડે કયું ના તપી જાય. હવે આપણે થોડી જગ્યા બદલાવી કયું ને એક ને જગ્યાએ બેઠા આપણે મારો ફોન આવી ગયો છે એલા વાત કરી લો ઘડીક. કરીએ ને એમાં થોડી ના ઓ પડે. વાંધો નહીં. હેલો હેલો ફોન કોને આપેલો તો કહે ને પેલા મને ફોન કોને આપેલો તો એ મને કહે. મારે બીજો કાંઈ વહીવટ નથી સાંભળો. પાછું બોલવાનું છે કે નહીં બોલવાનું? હે હેલો હેલો ફોન કોને આપેલો તો એ મને કહે પેલા. હો તો ફોન વ્યસ્ત કેમ આવતો હો? હે ફોન વ્યસ્ત જ આવતો અત્યારે મેં લોકો ફોન કર્યા છે. હે હેલો તમારે એવું થાય તો ગાઈડ મને કહેજો. હેલો ફોન વ્યસ્ત બહુ આવે મેં તને મારે શું કેવું હવે હું તને સ્ક્રીનશોટ મોકલી 20 ફોન મેં તને કર્યા. ડ્રાઈવર નથી આવતો એમ ને? કાંઈ વાંધો બીજું તો હું તમે હાસા ને ખોટા બસ તમે નહીં હાલો તો જાવ જો પછી એથી જાવ ચાલો. આપણે તો ભાઈ ટાઈમ નીકળી જાય કારણ કે આપણે તો ફોન આવી ગયો છે એટલે તમે ત્રણે આટલા આશીર્વાદ મારો. બેઠા બેઠા હુઈ જાવ ને આ તો મજા આવે. ટાઈમ નીકળી જાય. હેલો ટાઈમ કાઢવા વાળું મશીન છે ને તો હે ટાઈમ કાઢવા વાળું મશીન છો કે તું એમ તો કયું મશીન છે? હા તો અમે આયા સવારના 7 વાગ્યાના છીએ ને અત્યારે 7 વાગી જશે તો અમારો ચેલેન્જ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે. ને આ ચેલેન્જ પૂરો કરવામાં અમને બહુ મહેનત લાગી છે. તો તમે આ ચેલેન્જને લાઈક સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. અને આવા વિડીયો બનાવવામાં તો અમને પણ બહુ તકલીફ પડે છે. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને આવા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ઓપન ચેલેન્જ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. અને આવા તમે ઘરે પ્રયત્ન ન કરતા.